નમસ્કાર દોસ્તો, હું છું ખુશ માકર અને તમારું સ્વાગત છે મારી ચેનલ ખુફિયો ખજાનોમાં। તો આજે છે મહાશિવરાત્રિ અને આજે આપણે જવાનું છે નવી જગ્યા, જે છે રાજકોટનું સુપ્રસિદ્ધ ઈશ્વરિયા મહાદેવનું મંદિર। તો ચાલો જઈએ। એક મિનિટ, સાયકલ ઉપર જવાનું છે એટલે વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી મને વિડીયો બનાવવામાં આનંદ આવે। ચાલો। આજે આપણે મહાશિવરાત્રિનું મહત્ત્વ પણ જાણશું અને સાથે આ ઐતિહાસિક મંદિરના દર્શન પણ કરીશું। તો વિડીયો આખો જરૂર જોતા રહેજો। ઓમ મંગલમ ઓમકાર। મિત્રો, મહાશિવરાત્રિ ફક્ત તહેવાર નથી, આ છે ભક્તિ અને આત્મશુદ્ધિની રાત્રિ। ઓમ મંગલમ। ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ થયો હતો। આ રાત્રે ભક્તો ઉપવાસ રાખે છે, ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે અને આખી રાત્રે જાગરણ કરે છે। કહેવાય છે કે આ દિવસે કરેલી સાચી ભક્તિ જીવનના બધા કષ્ટ દૂર કરે છે। ઓમ મંગલમ ઓમકાર મંગલમ। ઈશ્વરિયા મહાદેવનું મંદિર લગભગ 500 વર્ષથી પણ વધુ જૂનું માનવામાં આવે છે। અહીં આવેલું શિવલિંગ સ્વયંભૂ છે, અર્થાત સ્વયં પ્રગટ થયેલું। દેવ મહાદેવ તું દાતાર મંગલમ। અજન્મ નિરાકાર તું સાકાર મંગલમ। હે દેવ મહાદેવ તું દાતાર મંગલમ। એક લોકકથા મુજબ અહીં એક ગાય દરરોજ એક ચોક્કસ જગ્યાએ દૂધ આપતી હતી। પછી ખોદકામ કરતા આ શિવલિંગ મળ્યું અને ત્યારથી આ સ્થળ પવિત્ર માનવામાં આવે છે। ઓમ મંગલમ ઓમકાર મંગલમ। ઓમ મંગલમ ઓમકાર મંગલમ। ઓમ મંગલમ ઓમકાર મંગલમ। ઓમ મંગલમ ઓમકાર મંગલમ। સોમ મંગલમ શારદા। કહેવાય છે કે દર વર્ષે આ શિવલિંગ ચોખાના દાણા જેટલું વધે છે, જે ભક્તો માટે આસ્થા અને ચમત્કારનું પ્રતીક છે। ગંગ મંગલમ ગંગધાર મંગલમ। મિત્રો, અત્યારે અહીંનું વાતાવરણ ખૂબ જ દિવ્ય છે। ભક્તો દૂધ, બિલીપત્ર અને ગંગાજળથી અભિષેક કરી રહ્યા છે। હર હર મહાદેવના જયઘોષથી આખું મંદિર ગુંજી ઉઠ્યું છે। ઓમ મંગલમ ઓમકાર મંગલમ। ઓમ મંગલમ ઓમકાર મંગલમ। ઓમ મંગલમ ઓમકાર મંગલમ।
અહીંની શાંતિ અને સકારાત્મક ઉર્જા મનને એક અલગ જ શાંતિ આપે છે. મંદિરની બાજુમાં ઈશ્વરિયા પાર્ક પણ આવેલો છે, જે ખૂબ સુંદર અને કુદરતી વાતાવરણ ધરાવે છે. रुण्डमाल कंठ को श्रृंगार मंगलम और अंग अंग सर्प का है हार मंगलम हे रुण्डमाल कंठ को श्रृंगार मंगलम और अंग अंग सर्प का है हार मंगलम ओम मंगलम ओमकार मंगलम મિત્રો, મહાશિવરાત્રિ આપણને શીખવે છે સરળ જીવન અને ઊંચા વિચાર. ભગવાન શિવ આપણને ધૈર્ય, શક્તિ અને શાંતિનો સંદેશ આપે છે. આજે અહીં આવીને મને ખરેખર એક અલગ જ શાંતિનો અનુભવ થયો.